નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના પેપર નંબર 4 નો અભ્યાસ કરીએ છીએ અને આજે આપણે લેક્ચર નંબર 20 જોઈશું. છેલ્લા લેક્ચર નંબર 19 માં આપણે પ્રવાહધારી ગુચડું હોય એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેના પર લાગતા ટોર્કની આપણે ચર્ચા કરી. જો કે એના અંદર આપણે ખાસ કિસ્સાની જ વાત કરી હતી કે જ્યારે કોઈ ગુચડું જે છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રના સમાંતર હોય અથવા એનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ દિશામાં હોય એવા સમયના પર લાગતું ટોર્ક. પણ એ ટોપિકની અંદર જ આપણે વાત કરી હતી. છેલ્લા ટોર્કમાં આપણે સૂત્ર મળ્યું હતું IAB. I એ ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે, કેપિટલ A એ ગુચડાનું ક્ષેત્રફળ અને B એ ચુંબકીય ક્ષેત્ર કે જેના અંદર ગુચડાને મૂક્યો હોય. IA એ મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ચાકમાત્રા છે, એની દિશાઓ વિશે આપણે વાત કરી હતી. છેલ્લે આપણને ટોર્કનું સૂત્ર મળ્યું હતું M ક્રોસ B. જો કે છેલ્લે જે આપણે કિસ્સો કર્યો એના અંદર M અને B પરસ્પર લંબ હતા એટલે ત્યાં આગળ જોવા જઈએ તો ટોર્ક બરાબર MB આ જ હતું. પણ જનરલ સૂત્ર જોવા જઈએ તો M ક્રોસ B અથવા MB sin થીટા. એ ઉપરાંત આંટાઓની સંખ્યા આપેલી હોય તો એવા સમયે કેપિટલ N નંબર ઓફ ટર્ન્સ થી આપણે એને મલ્ટીપ્લાય કરીએ એટલે ટોર્ક મળે આપણને NIAB sin થીટા અથવા B ના sin થીટા. આવું આપણે સૂત્ર છે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે એ સૂત્ર આધારિત એક પ્રશ્ન પાઠ્યપુસ્તકની અંદર આ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર લગભગ 11 છે જ્યાં સુધી મને યાદ છે. એક મિનિટ જોઈએ. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 159 ઉપરનું આ ઉદાહરણ 4.11 છે. તો એ આપણે અહીંયા સોલ્વ કરીએ. પ્રશ્ન તમે જોવા જશો બહુ લેન્ધી પ્રશ્ન છે. ઘણી બધી વસ્તુઓ એક જ પ્રશ્નની અંદર પૂછી લીધી છે પણ બહુ વ્યવસ્થિત કન્સેપ્ટ છે. આના અંદર આપણે ક્લિયર થવાના છે. બીજી એક વાત કે 2020 ની અંદર જે ગુજકેટની પરીક્ષા લેવાની 24 ઓગસ્ટ 2020 એના અંદર આ ઉદાહરણના આધારિત એક પ્રશ્ન છે ગુજકેટની અંદર પૂછાઈ ગયો છે. અને આધારિત તો શું એમ કહી શકાય કે આના અંદરથી એક નાનકડી વસ્તુ છે એ ગુજકેટમાં પૂછાઈ ગઈ છે. તમે તમારા પાસે જો ગુજકેટ 2020 નું પેપર અવેલેબલ હોય તો એમાં તમે ચેક કરી શકો છો. ઓકે, સોલ્વ કરીએ આપણે ઉદાહરણ. બધી વસ્તુ આપણે શરૂઆતથી જોઈએ કઈ કઈ વસ્તુ આપણને માંગેલી છે. સૌપ્રથમ પાસે વીંટાળેલા 100 આંટા વાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચડું કે જેમાંથી 3.2 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ છે વહે છે. તો જે આપણને ડેટા આપેલો છે એ સૌપ્રથમ તો આપણે અહીંયા લખી લઈએ. 100 આંટા, તો આંટાની સંખ્યાને આપણે કેપિટલ N થી બતાવીએ. સો ત્યારબાદ 10 સેન્ટીમીટર ત્રિજ્યાને આપણે સ્મોલ r અથવા કેપિટલ R થી બતાવતા હોઈએ. 10 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે ગુણાકારમાં 10 - 2 આવશે. વર્તુળાકાર ગુચડું 3.2 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહને I વડે બતાવીશું 3.2 એમ્પીયર. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ શું કીધું છે, આ ગુચડાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. અને ગુચડું જે છે એનો આકાર પણ આપણને આપી દીધો છે. કેવું ગુચડું છે? વર્તુળાકાર ગુચડું. તો આમ જોવા જાવ તો આપણે બાયો સાવર્ટનો નિયમ છે એના મદદથી એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર આપણે પણ એમ્પિયર સર્કિટલ નિયમ આપણે લગભગ એનો ઉપયોગ નથી કર્યો. બાયો સાવર્ટના નિયમના ઉપયોગમાં આપણે એ સૂત્ર છે તારવ્યું હતું કે વર્તુળાકાર લૂપ હોય એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના કેન્દ્ર આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે. સૌથી પહેલો પ્રશ્ન એ છે આપણે તો અહીં આપણે જવાબમાં લખીએ કે વર્તુળાકાર ગુચડાના સામાન્ય રીતે સાયન્સની અંદર મિત્રો આપણે ગ્રામરનું કઈ બહુ મહત્વ હોતું નથી.
મને આદત છે ગુજરાતીમાં હસકો લખવાની બાકી બધી ગૌ આવે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. શક્ય હોય ત્યાં સુધી સુધારતો જઈશ. કદાચ ને ભૂલ થાય તો એક નોટ નહીં કરતા. વર્તુળાકાર ગુચડાના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો એનું આપણે સૂત્ર છે એ બનાવ્યું હતું B બરાબર μ0 I/2a. a એટલે ત્રિજ્યા લઈ આપણે કીધી છે r. તો μ0 I/2r. પણ તમે જો અહીંયા તમને આંટાની સંખ્યા આપેલી છે તો આંટાની સંખ્યા વડે આને ગુણાકાર કરવા ભૂલવાનું નહીં. કિંમતો મૂકીએ આપણે. n એટલે આંટાની સંખ્યા આપી છે આપણને 100. μ0 ની કિંમત છે 4 pi 10 to the power -7. I એટલે વિદ્યુત પ્રવાહ 3.2 એમ્પિયર છેદમાં 2 અને r કે ત્રિજ્યા. તો ત્રિજ્યા તમે જોવા જાવ કે 10 × 10 - 2 એટલે આ થઈ જશે 10 ની પર -1. અહીંયા લખી દઈએ 10 ની પર -1 ઘાત. ઓકે, હવે આપણે ગણતરી કરીએ કે લગભગ છેદ તો ઉડતા નથી. 2 × 2 2 × 2 4. એ સિવાય તો બીજી કોઈ વસ્તુ ખબર નથી. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2 પાઈ ની કિંમત છે 3.14. તો 2 × 3.14 એટલે 6.28. 6.28 એને ગુણ્યા 3.2 આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે કરી શકીએ છીએ. તો 2 પાઈ એ થશે 6.28 એને ગુણ્યા 3.2 20.096. 20.096 એને ગુણ્યા ઘાત કેટલી થશે જોઈએ આપણે. આ 10 ની પર -1 ઘાત છે અંશમાં લઈ જાવ એટલે +1 થશે. તો 10 ની પર +1 ઘાત ઉપરાંત આ 100 એટલે 10 ની પર +2 ઘાત કેવો છે ટોટલ થશે 10 ની પર 3 ઘાત. અને અહીંયા છે 10 ની પર -7 એટલે કે 10 ની પર -4 ઘાત બાકી રહેશે. અને ચુંબકીય ક્ષેત્રનો SI એકમ છે ટેસ્લા. તો આપણને આ જે વર્તુળાકાર ગુચડો આપ્યો છે એના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું 20.096 અને તમે અંદાજે 20.01 પણ કહી શકો. એને ગુણ્યા 10 ની પર -4 ટેસ્લા. ઓકે, ત્યારબાદ અને બીજી એક વાત, કદાચ ને આવો પ્રશ્ન તમને JEE કે નેટમાં પૂછાય તો આના અંદાજે તમે 20 × 10 ની -4 કહો તો પણ ચાલશે. એપ્રોક્સ તમે 20 × 10 ની પર -4 ટેસ્લા કહી શકો તો 20 ગાઉસ. ઓકે, ચાલો હવે બીજો પ્રશ્ન. ગુચડાની ચુંબકીય મોમેન્ટ કેટલી છે? હમણાં આપણે જે લેક્ચર નંબર 19 માં વાત કરી હતી કે મેગ્નેટિક મોમેન્ટ જે છે એને આપણે સ્મોલ m થી બતાવીએ. ગુચડાની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર સૂત્ર છે IA. I એટલે કે વિદ્યુત પ્રવાહ અને A એટલે જે ગુચડાની આપણે વાત કરતા હોય એનું ક્ષેત્રફળ. પણ n આંટાઓ આપેલા છે એના સાથે આપણે એનો ગુણાકાર કરી નાખીશું. બરાબર. હવે n I A એટલે ગુચડાનું ક્ષેત્રફળ આપણને આપ્યું નથી તો આપણને આકાર ખબર છે ગુચડું છે વર્તુળાકારનું છે અને વર્તુળાકાર ગુચડાનું ક્ષેત્રફળ પાઈ r² બરાબર. n ની કિંમત છે 100. વિદ્યુત પ્રવાહ છે 3.2 એમ્પિયર. પાઈ એટલે 3.14 અને r². r તમે જોવા જો 10 ની પર -1 ઘાત છે એનો વર્ગ કરશો એટલે 10 ની પર -2 ઘાત. તો 10 ની પર -2 ઘાત અને આ 100 એટલે 10 ની પર +2 ઘાત કેન્સલ થઈ જાય. 3.2 ગુણ્યા 3.14. આમ તમે જોવા જાવ અહીંયા આપણે કર્યું હતું 2 ગુણ્યા પાઈ એટલે ગુણ્યા 3.2 એનો જવાબ આપણો 20.096 ને. તો આ પાઈ અને 3.2 નો ગુણાકાર આપણે કરવાનો છે એટલે આના કરતા અડધું છે એટલે એ થઈ જશે 20.096 ની જગ્યાએ 10.048.
મેગ્નેટિક મોમેન્ટ નો એકમ શું બને જો આ m આંટાઓની સંખ્યા છે I વિદ્યુત પ્રવાહ છે એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો એમ્પિયર મીટર સ્ક્વેર આ આપણને એની મેગ્નેટિક મોમેન્ટ મળે અહીંયા મેગ્નેટિક મોમેન્ટને સદિશ સ્વરૂપે બતાવવાની કોઈ જરૂર નથી કારણ કે આપણને ખબર નથી વિદ્યુત પ્રવાહ છે કઈ દિશામાં વહે છે નહીં તો આપણે મેગ્નેટિક મોમેન્ટ દિશા છે બતાવીએ તો મેગ્નેટિક મોમેન્ટ મૂલ્ય આપણને મળશે 10.048 એમ્પિયર મીટર સ્ક્વેર ઓકે ત્યારબાદ આગળ જઈએ રકમમાં શું કહે છે જુઓ હવે ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એક સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય હવે અહીંયા એક વસ્તુ હું તમને કહી દઉં જો આપણે શું કીધું છે કે 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે છે કે જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ એ આ ક્ષેત્રની દિશામાં હોય ગુચડું છે વર્તુળાકાર છે અહીંયા હું બતાવવા પ્રયત્ન કરું ધારો કે આ ગુચડું છે બરાબર અને અત્યારે ગુચડું હું જે બતાવું છું એ હું કંઈક આ પ્રકારે રાખું છું આ રીતના વર્તુળાકાર ગુચડું છે તો એની અક્ષ એટલે શું આપણે અગાઉ પણ વર્તુળાકાર રિંગ વાળી વાત કરી હતી ત્યારે મેં તમને લગભગ આવું જ કંઈક ઉદાહરણ આપ્યું હતું અક્ષ એટલે શું કેન્દ્રમાંથી પસાર થતી રેખા બરાબર તો આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા તમે જો અહીં બતાવો તો આ જે લાઈન છે એ ગુચડાની અક્ષ થશે બરાબર હવે આનું ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ આપણે વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં વર્તુળ છે વર્તુળ આ રિંગ તમે કહો વર્તુળાકાર લૂપ તો એ ઓપન સરફેસ કહેવાશે તો એનું ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ રૂપે હોય તો એના સમતલને લંબ રૂપે તમે આમ પણ લઈ શકો અથવા તો આ તરફ પણ લઈ શકો પણ અહીંયા આપણને પ્રશ્નની અંદર જ એવું કહી દીધું છે જુઓ જરા કે 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય બરાબર ગુચડાની અક્ષ જે છે એ ક્ષેત્રની દિશામાં છે તો આ અક્ષ છે અને ચુંબકીય ક્ષેત્ર જે અહીંયા લાગુ પાડેલું છે એ અક્ષની દિશામાં છે ચુંબકીય ક્ષેત્રને આપણે આ રીતે બતાવીએ તો આ ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે અક્ષ આમ છે તો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે હું આ દિશામાં લઉં છું તમને ખ્યાલ છે તમે આમ પણ લઈ શકો પેલી તરફ પણ લઈ શકાય બરાબર પણ અત્યારે હું સરળતા ખાતર આ દિશામાં લઉં આમ લેશો તો એનાથી જવાબમાં કોઈ ફરક નહીં પડે એ તમને કહી દઉં એટલે તમને કોઈ પાછું એવું ન થાય કે ભાઈ પાઠ્ય પુસ્તકમાં છે એટલે આમ લઈ લીધું એવું જરૂર તમે આ તરફ ક્ષેત્રફળ સદિશ લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી હમણાં તમને ખ્યાલ આવશે વસ્તુ શું થાય છે ઓકે તો ક્ષેત્રફળ સદિશ છે આ તરફ બતાવો ચુંબકીય ક્ષેત્ર છે 2 ટેસ્લા આપેલું છે આપણને હવે એક વસ્તુ અગત્યની અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે આમ જો તમે ઉદાહરણ ગણાવી તો તમને કોઈ પ્રશ્ન થશે પણ નહીં પણ આ વસ્તુ તમને ધ્યાનમાં આવવી જોઈએ કે ભાઈ 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આ લૂપ ઉપર લાગુ પાડ્યું છે લૂપમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને એના લીધે પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેન્દ્ર આગળ છે આપણે મેળવ્યું 20.096 × 10⁻⁴ ટેસ્લા પણ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આની સામે અવગણ્ય છે જુઓ તો જરા 20.096 × 10⁻⁴ તો આ ભાગાકારમાં અહીંયા આવવા દો એટલે 0.0020 ખ્યાલ છે ને 0.002 ટેસ્લા આટલું ક્ષેત્ર થશે અને આ છે 2 ટેસ્લા તમે સમજો આના કરતા લગભગ 100 અથવા તો 0.002 હજારનું ચુંબકીય ક્ષેત્ર છે જે 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બહારથી લાગુ પાડેલું છે ઉપરાંત આ લૂપના લીધે એના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર છે તો ખરું જ પણ એ બહુ સૂક્ષ્મ છે 0.002 હા આ તમે બનાવો એટલે તો એ ચુંબકીય ક્ષેત્ર આની સામે આપણે અવગણેલું છે જો આ ચુંબકીય ક્ષેત્ર બહુ મોટું હોય તો આપણે એનો સરવાળો કરવો પડે કે ઉપરાંત આ ચુંબકીય ક્ષેત્ર પણ છે પણ એ કોઈ ખાસ જરૂર નથી આ ખાસ તમને ધ્યાનમાં રહે બાકી એવી કોઈ માહિતી તમને ન હોય તો પણ તમે ઉદાહરણ ગણી નાખવાના છો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે 2 ટેસ્લા છે વર્તુળનું ચુંબકીય ક્ષેત્ર લૂપના કારણે જે કેન્દ્ર ઉપર છે આપણે અવગણી નાખીશું એની કોઈ ખાસ અસર અહીંયા તમને જોવા નહીં મળે તો હવે પ્રશ્ન શું કરે છે જો આનો
ચાલો 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુંચળું એ 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. હવે 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે એટલે આ જે ગુંચળું છે ને એ આમ ફરે. બરાબર, અત્યારે ગુંચળું આ રીતે છે. ગુંચળું જે છે એ આ રીતે છે. બરાબર, એ આમ થઈ જશે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર આમ બતાવીએ આપણે, ગુંચળું આ રીતે છે તો ક્ષેત્રફળ સદિશ આમ લીધો છે. બંને એક જ દિશામાં થશે ને, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બે એક દિશામાં શરૂઆતમાં. હવે આ ગુંચળું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે એટલે આમ ભ્રમણ કરી શકે છે. બરાબર, તો આ રીતે ભ્રમણ કરે તો હવે ક્ષેત્રફળ સદિશ ઉપર થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર પેલી તરફ, તો 90 ડિગ્રીના ભ્રમણના લીધે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ થઈ જશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહે આપણે. તો અહીંયા આગળ હું એવું લખું કે થીટા I equals to 0 degree. Initial angle, થીટા છે ખૂણો, I કહેતા initial, અને થીટા F ફાઇનલ એંગલ કેટલો છે તો કે 90 ડિગ્રી. અને આ થીટા શું છે? થીટા is an angle between B and A. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. ચાલો, તો આટલી માહિતી આપણને આપી અહીંયા સુધી. હવે આટલો પેરેગ્રાફ છે એના આધારે આપણે બીજા બે પ્રશ્ન પૂછેલા છે, સી અને ડી. સી પ્રશ્ન જોઈએ. ગુંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે? પ્રારંભિક સ્થિતિમાં થીટા બરાબર 0 છે તો આપણે અહીંયા લખીએ એક ગુંચળા પર લાગતું ટોર્ક. તો બે ટોર્ક લાગે છે એટલે પહેલા હું અહીંયા લખીશ ટોર્ક I. બરાબર, ટોર્ક I એટલે કે ઇનિશિયલ પોઝિશન, એની જો પ્રારંભિક સ્થિતિ હોય એવા સમયે એના પર લાગતું ટોર્ક. તો ટોર્કનું સૂત્ર છે આપણા પાસે m b sin θ, m cross b, પણ હવે m b sin θ કરી દઉં. આ m એટલે n i a અથવા તો b ના sin θ. બરાબર, b ચુંબકીય ક્ષેત્ર, I ગુંચળામાંથી વહેતું પ્રવાહ, n ગુંચળાના આકારની સંખ્યા, a ગુંચળાનું ક્ષેત્રફળ, અને sin θ તો θ એ કોના વચ્ચેનો ખૂણો તો કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ અથવા તો મેગ્નેટિક મોમેન્ટ અને મેગ્નેટિક ફીલ્ડ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તો અહીંયા તમે જો ઇનિશિયલ, તો શરૂઆતમાં ખૂણો કેટલો છે 0. તો અહીંયા આપણે કિંમત લખીએ, આ mb ની કિંમત હું નથી લખતો, ખાલી θ ની કિંમત મૂકું sin 0, અને sin 0 ની કિંમત 0 થશે, માટે એના ઉપર પ્રારંભિક ટોર્ક જે છે, ટોર્ક ઇનિશિયલ કેટલું લાગશે તો કે 0. શરૂઆતમાં એના ઉપર ટોર્ક લાગતું નથી. હવે આપણે આ ગુંચળાને ભ્રમણ કરાવવાનું છે 90 ડિગ્રીના કોણ ઉપર. એટલે ગુંચળું જે છે એ કંઈક આ રીતે થઈ જશે. ક્ષેત્રફળ સદિશ થી ઉપર આવી જશે એનું, અને પેલું ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે x અક્ષની દિશામાં, તો બે એકબીજાને લંબ થઈ જશે. તો ફાઇનલ ટોર્ક છે એ કેટલું લાગે એ આપણે ગણીએ. સો ટોર્ક ફાઇનલ ફરી વખત m b sin θ બરાબર m એટલે મેગ્નેટિક મોમેન્ટ આપણે અગાઉ ગણી ગયા છીએ કદાચ આ રીતે 10.048 એને ગુણ્યા b ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા, પેલું જે ગુંચળાનું છે આપણે અવગણેલું છે એટલે એને ગુણ્યા 2, અને sin θ ફાઇનલ એંગલ કેટલો બને છે બે વચ્ચે 90, sin 90 1 2 ગુણ્યા 10.048 એટલે ટોર્ક લાગશે 20.096, અને ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર એ તો તમને ખ્યાલ જ હશે. તો આટલું ટોર્ક એને અંતિમ સ્થિતિમાં લાગશે. ઓકે, ત્યારબાદ હજુ એના અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે ગુંચળું જ્યારે 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે, અને ગુંચળાની ઝડપની ચાક માત્રા જો અહીંયા તમારા ધોરણ 11 નો આટો ભેગો 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર આપણને આપી દીધી છે. તો એ કઈ રીતે મેળવવી? તો હવે જુઓ કે ગુંચળું જ્યારે આમ હતું બરાબર, ત્યારે θ બરાબર 0 છે, પછી θ બરાબર 90, ગુંચળાને આમ ફેરવેલું છે બરાબર. તો ગુંચળું જ્યારે આમ ફરે 90 ડિગ્રી જે પાસે જ્યારે પહોંચે ત્યારે એને આપણે કાંઈક બળ આપેલું
આપણે ફેરવીને આમ કરી નાખવાનું છે ને બહારથી કંઈક આપણે એના પર બળ લગાડ્યું છે અથવા અહીંયા એવું કહેવાય કે એને આપણે કોણીય સ્થાનાંતર કરાવ્યું ધોરણ 11 ની અંદર આ વસ્તુ આવશે તો કોણીય સ્થાનાંતર કરાવ્યું આપણે બરાબર ખૂણો બદલ્યો જો એનું સ્થાન નથી બદલાતું તમને હું બતાવું કે ભાઈ આ વર્તુળાકાર ધારો કે લૂપ છે શરૂઆતમાં આમ છે હવે એને આપણે આમ કીધું તો એનું સ્થાન નથી બદલાતું લૂપ ત્યાં ને ત્યાં છે માત્ર એનું કોણીય સ્થાનાંતર થયું અને કેટલું સ્થાનાંતર થયું 90 ડિગ્રીનું ખ્યાલ આવે છે ભાઈ આખે આખું એક ભ્રમણ આમ ફરી ગયું હોત તો આપણે એમ કહીએ કે 360 ડિગ્રીનું એનું સ્થાનાંતર થયું પણ એ કોણીય સ્થાનાંતર રેખીય સ્થાનાંતર નથી ગુજરું આગળ પાછળ નથી જતું ગુજરું છે પોતાની જગ્યાએ પણ કેવું સ્થાનાંતર કરાવીએ છીએ આપણે કોણીય સ્થાનાંતર તો આ કોણીય સ્થાનાંતર કરાવવા માટે આપણે એના ઉપર કંઈક બાહ્ય બળ છે લગાડ્યું છે અથવા તો આપણે એના પર કંઈક વર્ક કર્યું છે કંઈક કાર્ય કર્યું છે તો સૌથી પહેલા તો અહીંયા આપણે લખીએ કે ભાઈ એ કાર્ય કેટલું કરેલું છે અહીંયા હું લખું ઉચળાને ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય કાર્યને આપણે ડબલ થી બતાવીએ હવે કાર્ય જે છે એને આપણે 11મા ધોરણમાં કાર્ય મુજબ પાવર નામનો જે પ્રકરણ ભણ્યા એના અંદર આપણે સૂત્ર લખતા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર પણ એ વસ્તુ ક્યારે થાય જ્યારે પદાર્થ રેખીય સ્થાનાંતર કરતો હોય ત્યારે અહીં કોણીય સ્થાનાંતર છે તો આપણે કોણીય કાર્ય એવું કહી શકાય તો એના માટે આપણે અહીં સૂત્ર લખીશું કોણીય બળ એટલે ટોર્ક અને સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર ને થીટા થી બતાવીએ આપણે બરાબર એટલે અહીંયા હું લખું છું એનું કોણીય સ્થાનાંતર d થીટા અને એનું આપણે અહીંયા સંકલન કરીશું થીટા ફિક્સ નથી થીટા સતત બદલતો રહે છે બરાબર સતત બદલતો રહે છે થીટા એટલે સંકલન કરીશું આપણે થીટા 1 થી થીટા 2 બરાબર ચાલો તો w બરાબર થીટા 1 થી થીટા 2 ટોર્ક નું સૂત્ર છે m b sin થીટા d થીટા અહીંયા તમે જોવા જાવ કે m b છે કોન્સ્ટન્ટ છે સંકલન થશે માત્ર sin થીટા નું થીટા 1 થી થીટા 2 sin થીટા નું સંકલન થાય cos થીટા આપણે યાદ જ રાખવાનું છે મેથેમેટિક્સ વાળા જે વિદ્યાર્થીઓ છે એને તો બહુ તકલીફ નહીં પડે પણ બાયોલોજી ના જે વિદ્યાર્થીઓ છે એને કદાચ થોડું પેલું થશે તો યાદ રાખી લેજો sin થીટા નું સંકલન થશે cos થીટા થીટા 1 થી થીટા 2 લિમિટ મૂકતા આપ સૌને આવડતી હશે એવી હું અપેક્ષા રાખું પહેલા અપર લિમિટ મૂકીએ આપણે cos થીટા 2 માઈનસ એટલે એ થઈ જશે પ્લસ cos થીટા 1 તો આ ધન છે આ ઋણ છે તો આ પદને પહેલા લખી નાખીએ તો m b બ્રેકેટમાં cos થીટા 1 માઈનસ cos થીટા 2 આ આપણને કાર્ય મળ્યું પણ આપણને તો અહીંયા કોણીય ઝડપ મેળવવાની કીધી છે તો 11મા ધોરણની અંદર આપણે પ્રમેય ભણ્યા હતા કાર્ય ઊર્જા પ્રમેય અને કાર્ય ઊર્જા પ્રમેયનું શું હતું આપણે સૂત્ર W બરાબર ડેલ્ટા K ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ તેના પર થયેલા કાર્ય જેટલો હોય તો આ W ની જગ્યાએ હું લખી નાખું ડેલ્ટા K એટલે શું ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા હવે ગતિ ઊર્જા બરાબર અહીંયા 1/2 mv સ્ક્વેર નો લખતા અહીંયા કોઈ પાર્ટિકલ નથી કોઈ વિવેકથી ગતિ નથી કરતો અહીંયા આપણે એને કોણીય સ્થાનાંતર કરાવીએ છીએ તો આપણે અહીંયા એ જે ચાક ગતિ ઊર્જા હોય એની વાત કરીએ છીએ તો ચાક ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર તો અહીંયા હું લખું કે અંતિમ કોણીય ઝડપ ઓમેગા 2 હોય અને શરૂઆતની કોણીય ઝડપ લખીએ 1/2 I ઓમેગા 1 સ્ક્વેર તો શરૂઆતની કોણીય ઝડપ એની શૂન્ય છે શરૂઆતમાં તે બિચારું શાંતિથી પડ્યું તો બોલ્યું આપણે જેને જે ફેરું ખોટા સળા દીધા દાખલો લો પડ્યો વાંધો નહીં હવે આ જે ડેલ્ટા કે છે 1/2 I ઓમેગા 2 સ્ક્વેર માઈનસ ઓમેગા 1 સ્ક્વેર આમાંથી 1/2 I તમે કોમન લઈ શકો તો આ ડેલ્ટા કે ગતિ ઊર્જા છે એના કાર્ય બરાબર હોય તો આ બેનું સરખાવી શકું તો આપણે અહીંયા લખીએ તેથી 1/2 I ઓમેગા 2 સ્ક્વેર અને ઓમેગા 1 છે 0 કરી નાખીએ શરૂઆતમાં એની કોણીય ઝડપ કાંઈ નથી તો એ વધી જશે તો બરાબર W એટલે શું છે m b cos થીટા 1 માઈનસ cos થીટા 2 આપણે ઓમેગા મેળવવો છે કોણીય ઝડપ મેળવવી છે તો ઓમેગા 2 સ્ક્વેર એને હું કરતા બનાવું ઓમેગા
ઓમેગા 2 સ્ક્વેર. તો આ બે અહીંયા ગુણાકારમાં જશે એટલે 2mb i છેદમાં આવશે બ્રેકેટમાં cos થીટા 1. હવે એનું થીટાની કિંમત મૂકી દઉં. શરૂઆતમાં ખૂણો છે 0 ડિગ્રી માઈનસ છેલ્લો ખૂણો જે છે એ 90 ડિગ્રી બને છે. થીટા 2 ની જગ્યાએ 90 ડિગ્રી લખી. cos 90 ની કિંમત 0, cos 0 ની કિંમત 1, 1 ઓછા 0 1, એટલે આ બ્રેકેટનો જવાબ 1 આવશે. એટલે ઓમેગા 2 આ રીતે જો બનાવીએ અહીંયા સ્ક્વેર છે તો ઓમેગા 2 કરશું તો અહીંયા વર્ગમૂળ થઈ જશે √2mb ભાગ્યા i. ઓલો 1 છે એ અહીંયા લખતો નથી. હવે એમાં કિંમતો મૂકીએ. બહુ મોટો દાખલો થઈ ગયો છે. તો તેથી કોણીય ઝડપ ઓમેગા 2 અંતિમ કોણીય ઝડપ એની કેટલી હશે? વર્ગમૂળમાં 2 m એટલે મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ 10.048 અને એવું લાગે તો વર્ગમૂળ છે તો અંદાજે 10 લઈ લેજો તો પણ કઈ વાંધો નથી. એને ગુણ્યા b ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છેદમાં i. હવે અહીંયા i જે છે ને એ વિદ્યુત પ્રવાહ નથી. યાદ રાખજો અહીંયા i ઓમેગા સ્ક્વેર જે મેં સૂત્ર લખ્યું ને આ i એ ઝડપની ચાક માત્રા છે. તો ઝડપની ચાક માત્રા આપણને આપી છે 0.1 એટલે 0.1 ને હું લખી શકું 1/10. હવે તમે જુઓ આપણે કેલ્ક્યુલેટરની કોઈ જરૂર નથી અહીંયા. આ 10 1/10 માં જે 10 છે છેદનો છેદ કહેવાય એને હું અંશમાં લઈ જઈ શકું. આ 2 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ 2 એને ગુણ્યા આ છેદનો છેદ અંશમાં લઈ જાવ એટલે 10 અહીંયા અંશમાં આવ્યો. આ 10.048 નો અંદાજે 10 કહી દો તો એ 10 ગુણ્યા 10 કેવા છે 100 અને 100 નું વર્ગમૂળ 10. બરાબર. તો 10 અને 2 નો ગુણાકાર કરીએ એટલે અંતિમ કોણીય ઝડપ આપણને મળશે 20 રેડિયન પર સેકન્ડ. બરાબર. અહીંયા મેં 10.048 નો અંદાજે 10 લઈ લીધું છે. કદાચ તમે 10.048 રાખો તો કેલ્ક્યુલેટરની મદદથી પાછું તમારે ગુણાકાર કરી વર્ગમૂળ કાઢો અંદાજે 20 પોઈન્ટ સમથિંગ આવશે. પણ આને કોઈ ખાસ ફરક નહીં પડે. ઝડપ છે 20 રેડિયન પર સેકન્ડ એની કોણીય ઝડપ છે અંતિમ આપણને મળશે. એક ઉદાહરણ ખાલી આપણે અહીંયા પૂરું થયું છે. બહુ લેન્ધી ઉદાહરણ છે પણ કન્સેપ્ટ બહુ સારામાં સમાયેલા છે. ખાસ તો આ એક કાર્ય જે આપણે ટોર્ક લગાડીને એના ઉપર કાર્ય જે કરીએ છીએ એની વાત છે. અહીંયા ગતિ ઊર્જાનો ફેરફાર ની બધી વસ્તુ 11મા ધોરણથી આપણે લાવ્યા. આ ઝડપની ચાક માત્રા. બરાબર. અને મેં તમને વાત કરી કે આ ઉદાહરણ આધારિત જ 24 ઓગસ્ટ 2020 ના રોજ જે ગુજરાતની પરીક્ષા લેવાની એમાં એક પ્રશ્ન પૂછાયેલો છે. એ લગભગ આ કોણીય ઝડપ વાળો જ છે. તમે પેપર તમારા પાસે અવેલેબલ હોય તો જોઈ લેજો. 20 રેડિયન પર સેકન્ડ કદાચ બેઠો પ્રશ્ન છે એમાં પૂછેલો છે. ઓકે. તો અત્યારે આપણે આ પાઠ્યપુસ્તક ઉદાહરણ છે કમ્પ્લીટ કર્યું. આ સિવાય હજુ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર પણ આ ટોપિકને લગતા દાખલાઓ છે અમુક મળી રહેશે. જે આપણે હવે પછીના આગળના લેક્ચરમાં સોલ્વ કરીશું. થેન્ક યુ.